મને તો એમ હતું કે મારે 1,30,000 વ્યૂઝ આવ્યા છે વિડીયોમાં, તો હું નોકરીથી ઘરે આવીશ એટલે મને મારા ઘરવાળા કહી દેશે કે બેટા હવે તું નોકરી જતો નહીં, તું શાંતિથી વિડીયો બનાય, તું વિડીયોમાં હવે તું ફેમસ થઈ જાય. પણ આ તો હું જેવો ઘેર આવ્યો એવો જ મને તો કીધું કે પાવડો લઈને જા, લસકો પાતા પાણી વળ્યું. हैं ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અને પાણી પાવાનું એવું હોતો નહીં, પોણત તો કરવું જ પડે, કેટલાય લોકો પોણત કરતા હશે. પણ તમે જિંદગીમાં આવું પોણત નહીં કરી હોય જેવું હું હાલ પોણત કરી રહ્યો છું કે એક જ ખેતરમાં 2 બોરના પાણી 2 રેલા આવી, એક ખેતરમાં 2 બોરના રેલા આવી. જો લાઈ બતાવું તમને. એ આ એક ના 2. આ એડિટિંગ વિડીયો નથી, આ જુઓ. એક જ ખેતરમાં 2 રેલા એટલે એક ખેતરમાં 2 બોરના રેલા આવી રહ્યા છે. જુઓ છે કે નહીં? સેન સેન અરે મને એ તો નહીં ખબર કે પોણત ને કોમ ધંધો છોડવા માટે કેટલા વ્યૂઝ જુઓ, પણ એના હંગાત ફોલોવર પણ જુઓ. ફોલોવર તો લગભગ 20 ફોલોવર વધ્યા, એટલે આ દાડી તો ભેગું નહીં થાય, પોણત જ ટોકવો પડશે. જો તમે વાયરલ કરાવો તો કદાચ મેળ આવે. મારા એક ફની વિડીયોમાં યુટ્યુબમાં 45,000થી વધુ પણ વ્યૂઝ આવ્યા છે, પણ એ વિડીયોમાં લગભગ 25 થી 30 સબસ્ક્રાઈબ મળ્યા છે. અને એક મેં બીજો વિડીયો બનાવ્યો હતો, એ ફની નથી, એ પેટ્રોલ ડીઝલ સ્કેમ વિશે હતો, એ ઇમ્પોર્ટેન્ટ વિડીયો હતો. એ વિડીયોમાં લગભગ 1200 વ્યૂઝ આવ્યા હતા, છતાંય મને એમાં 20 ફોલોવર મળ્યા. તો એનો મતલબ લોકો ફનીને પસંદ વધુ કરે છે, પણ એનો સંગ્રહ કરવા નથી માગતા. કારણ કે ફની એ ફની છે, તો કદાચ તમારે પેટ્રોલ ડીઝલ એવા સ્કેમ વિશેના કે પેટીએમ સ્કેમ વિશેના, ઓનલાઈન ફ્રોડના મને ઘણો બહુ અનુભવ છે. ઓનલાઈન ફ્રોડની તો મને ટોટલી જ પેમેન્ટ કેવી રીતે અટવાય છે, શું પ્રોબ્લેમ થાય છે, કેવી રીતે પાછું લાવવું, બધું લગભગ મેં 99% મને ફૂલ અંદાજો છે. કારણ કે મેં 3-4 વર્ષ ઓનલાઈનમાં પણ નોકરી કરી છે, ઓનલાઈન પેમેન્ટમાં. તમે એ વિડીયો જોવા માગતા હોય તો મને તમે કોમેન્ટ કરીને જણાવજો, હું તમને એ ફ્રોડ વિશે પણ 100% સચોટ માહિતી આપીશ કે ઓનલાઈન પેમેન્ટમાં પૈસા ફસાય તો કેવી રીતે પાછા લાવવા, થાય એટલી કોશિશ કેવી રીતે કરવી. બીજું વસ્તુ કે એના પહેલાં મારા પોણત કરવાના હથિયારો તમને જણાવી દઉં, જે બધા લઈને જ આવતા હોય. જો ફરીથી આ 2 રેલા કે બીજો રેલો, મારા પોણત કરવાના હથિયારો: પાવડું, ચંપલ, બાઇકની ચાવી, સ્પીકર, માવા મસાલા તો મેળ દીધા, કારણ કે માવા મસાલા ખાવા જઈએ તો 10,000 પૂરું થાય પણ, એટલે જ વિડીયો બનાવવાનું ચાલુ કરે હતા. તો અમારો ફર્સ્ટ વ્લોગ હતો યુટ્યુબ. બરોબર તો નથી જ, પણ તો ટેમ્પરરી બનાવી દીધો, તો કદાચ 1-2 લાખ વ્યૂઝ આવી જાય તો સીધી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. જય માતાજી મિત્રો, આજનો વ્લોગ આટલા સમાપ્ત થાય છે. બીજા કોઈ પણ ટોપિક ઉપર તમારે વિડીયો જોતા હોય, ડિટેલ પેટ્રોલ સ્કેમ કે ઓનલાઈન ફ્રોડ, તો તમે મને કોમેન્ટ કરીને જણાવશો, હું 100% એની સાચી માહિતી આપીશ.
પેટ્રોલ પંપમાં કોઈ પણ જાતની ડેન્સિટી કેવી રીતે લેવી, કશું मतलब वो अलग ही लेवल का बनना था। ગાડીની કટ કેવી રીતે ચેક કરવી, ગાડી આવે એનો માલ કેવી રીતનો ચેક કરવો, ડીપ કેવી રીતે લેવી, ये क्या सुन કોઈ रहा हूँ પણ વિડીયો તમારે જોતા હોય તો મને કહેજો, હું સ્પેશિયલ બનાવી આપીશ તમને, એકદમ શુદ્ધ સમજણ પડે એવા. જય માતાજી.